આપણે લાડુની રેસીપી જોવાની છે, તો ચાલો શરૂઆત કરીએ લાડવા બનાવવાની। અને ભાઈ લાડવા તો છે ને ખાવાની મજા આવે, બાકી તો લાડવા બનાવવામાં કેટલી મહેનત પડે છે એ હવે આપણે બનાવતા બનાવતા આમ કપારે ટીપા પડે કે નહીં એ પણ આપણે જોવાનું છે। તો ચાલો બનાવીએ આપણે લાડવા। તો હવે આપણે પણ લાડવા ખાવાના છે અને આપણે પણ મહેનત કરવાની છે। તો આપણે કઢાઈ લીધી છે। અને અમારી ત્રિષાબેન ખાઈ રહી છે બદામ। ક્યાંથી બધી આવી? હા? ક્યાંથી બધી આવી? કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું તું? અહીંયા પીડિયા ધારવાનું ચાલુ થયું છે, એની પહેલા તો અમારી ત્રિષાબેન નું મોઢું ચાલુ થઈ ગયું છે બદામ ખાવામાં। ઠંડા ભાવે? એમ? આમ તો જય શ્રી કૃષ્ણ। હાલો બધાય લાડવા ખાવા આગે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો બધાય લાડવા બનાવવા। આમાં આવી ગયો છે જાયફળનો મસાલો, જે લાડવામાં નાખવામાં આવે છે, અને એની હારે નાખવાનું છે આ કાજુ બદામ। તો આપણે મિત્રો ખાવાના છે કાજુ બદામ વાળા લાડવા। હવે પિંડિયા ખંડાવા માંડ્યા હે। પિંડિયા ખાંડીને ચાયણીમાં ચારવાના હોય છે। ગોળની ચાસણી કરવાની તૈયારી ચાલી રહી છે। થઈ ગઈ? તમને કહું એટલે તો હું ચાલુ કરું। આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર। બહુ થઈ ગઈ સર નહીં।
મિત્રો હવે ફાઇનલ મોડ પર આવી ગયું છે. મિત્રો ફાઇનલી લાડવા વાળવા માટે અમારી ટીમ થઈ ગઈ છે તૈયાર, જોઈ લ્યો. અને લાડવા ખાવા હોય તો હાલો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા. ખાંડ નથી નાખી નાખવાની. તો મિત્રો આપણા લાડવા તૈયાર થઈ રહ્યા છે. આવી જાવ લાડવા ખાવા. વાહ, શું લાડવાનો ટેસ્ટ છે. ઓહો હો હો હો, બાકી મજા પડી ગઈ હો. બીજી સોપી